નિર્જળા એકાદશીમાં પૂજામાં આચમનના જળપાન કરી શકાય? ભલા ભક્તો, એક વસ્તુ આપણા શાસ્ત્રોએ જે ધર્મ માર્ગની અંદર આપણને શીખવી છે એ છે પવિત્રતાની, અને એમાં બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા બંને આપણા શાસ્ત્રોએ બતાવી છે. તમે જ્યારે ભગવાનનું ભગવત કર્મ કરતા હો, શુભ કર્મ કરતા હો, અથવા તો દૈનિક જીવનની અંદર પણ આ બંને સાત્વિક જે શુદ્ધતા છે, બાહ્ય શુદ્ધતા અને આંતરિક શુદ્ધતા, એની આપણી આવશ્યકતા આપણા શાસ્ત્રોએ બતાવી છે. એમાં વિશેષ કરીને જ્યારે ભગવાનનું પૂજન કરવા આપણે બેઠા હોઈએ ત્યારે ન કેવળ શરીરની શુદ્ધતા, તનની શુદ્ધતા એ જરૂરી છે, પણ આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, મન વગેરે બધું પણ પવિત્ર હોવું જોઈએ. અને એટલા માટે પૂજાના ક્રમની અંદર બાહ્ય શુદ્ધિ માટે આપણે જ્યારે પૂજા કરતા હોઈએ, આમ તો સવારે નિત્ય કામ પૂજા કરતા હોઈએ ત્યારે આપણે સવારે સ્નાન કરતા હોઈએ. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું કે સવારે સ્નાન કરવું અને પછી આચમન કરવું અને પછી નિત્ય પૂજાની અંદર બેસવું, આવું શિક્ષાપત્રીની અંદર ભગવાને આપણે ગઈ વખતે પૂજાનો ક્રમ જ્યારે પ્રશ્ન જોયો હતો ત્યારે એમાં આપણે વિસ્તારથી આ સમજ્યા હતા. એટલે સ્નાન અને પછી પૂજાનું વગેરે કાર્ય એ આપણા શાસ્ત્રના મત પ્રમાણે એનો ક્રમ છે. હવે છતાંય પણ આપણે દૈહિક સ્નાન વગેરે આપણા રોજિંદા કર્મ પ્રમાણે કર્યું હોય છતાં પણ જ્યારે પૂજામાં બેઠા હોઈએ ત્યારે ભૂદેવો, તમને જો પૂજા વિધિની અંદર ધ્યાન દીધું હોય તો પૂજા વિધિની અંદર ભૂદેવો આપણને હાથમાં જળ લઈ અને શરીર ઉપર પ્રોક્ષણ કરાવે છે. અપવિત્ર પવિત્રો વાસમ સર્વાવસ્ત્રાંતો પીવા યશ્મરે પુનરીકાક્ષમ સભાયાભ્યંતર શુચિ. આપણે એવા મંત્ર સાથે આપણે પોતાના દેહની અને જે પૂજાપા વગેરેનું જે દ્રવ્ય છે એને છાંટીને પવિત્ર કરીએ છીએ. સાથે સાથે આપણી આંતરિક શુદ્ધિ, એ આંતરિક શુદ્ધિ માટે આપણા અંતઃકરણ, ઇન્દ્રિયો, મન વગેરે પણ શુદ્ધ થાય એના માટે આચમનનું વિધાન આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે. હવે આપણો પ્રશ્ન આ આચમનના વિધાનની સાથે નિર્જળા એકાદશીનો સમન્વય કરવાનો છે. તો નિર્જળા એકાદશી આપણા શાસ્ત્રોની અંદર એકાદશીનો મહિમા પણ ખૂબ વિસ્તારથી સમજાવ્યો છે, અને એ એકાદશીના મહિમાના જો ધ્યાન આપણે જો દઈએ તો એનો હેતુ આપણને સ્પષ્ટ થાય. એકાદશી છે એ સાંસારિક વિષયોની અંદરથી મનની વૃત્તિઓને વાળીને ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરવા માટે છે. વ્રત, તપ, નિયમ આપણે એટલા માટે અનુસરતા હોઈએ છીએ, અને એ જ સિદ્ધાંતથી નિર્જળા એકાદશી પણ આપણે કરતા હોઈએ છીએ, જેની અંદર ઉપવાસની અંદર વ્રતનું મહાત્મ્ય, એ તપનું મહાત્મ્ય, એ ભગવાનની મૂર્તિની અંદર મનની એકાગ્ર કરવાનું મહાત્મ્ય એ એનું પ્રધાનપણે રહેલું છે. એના ઉજવવાની અંદર ઉપવાસ કરવાનો વિધાન છે. જો કે નિર્જળા એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના માટે આપણા ઉપનિષદો, પુરાણોએ ખૂબ વિસ્તારથી પ્રસંગ બતાવ્યો છે, અને કોઈ વખત આપણે એને વિસ્તારથી જોયો પણ હશે, પણ છતાંય સંક્ષિપ્તમાં અત્યારે વાત કરું તો કે ભીમ મહાભારત સાથે જોડેલો પ્રસંગ છે કે ભીમને ઉપવાસ કરવાનો એને નહોતું ફાવતું. તમે જાણો છો બધા કે એને જમવાને, ભીમજીને જમવાનો ખૂબ રસ હતો અને પોતાનું શરીર પણ એવું હતું, પોતે મહેનત પણ એટલી કરતા હતા કે ખોરાક જોઈએ, એમનાથી ઉપવાસ નહોતો થતો. એટલે પૂછ્યું કે ભાઈ, યુધિષ્ઠિરે કીધું કે બધાએ વ્રત કરવા જોઈએ, એકાદશીનો મહિમા છે, એકાદશીના દિવસે જળપાન, અન્ન વગેરે કરી જમીએ તો એનાથી પ્રત્યાવાય લાગે, દોષ લાગે. એટલે વ્યાસજીએ એનો રસ્તો બતાવ્યો કે તમે 12 મહિનાની કદાચ એકાદશી ન કરો તો કઈ વાંધો નહીં. એટલે આપણે બધા માટે નથી, આપણે તો 12 મહિનાની એકાદશી કરવી જ જોઈએ, પણ આ ભીમ માટેનો વિશેષ રસ્તો બતાવ્યો કે તમને 12 મહિનાની એકાદશી કદાચ તમે ન રહી શકો નિરાહાર, તો પણ વર્ષમાં એક એકાદશીનું તો વ્રત એવું કરો કે જેથી કરીને તમારા સર્વ કર્મફળ, જે કર્મના બંધનો છે એમાંથી મુક્તિ મળે અને ભગવાનના સ્વરૂપની અંદર તે દિવસે મન એકાગ્ર થઈ શકે. એ રીતે નિર્જળા એકાદશીનું વ્રતનું નિરૂપણ કરવામાં આવ્યું, અને પદ્મપુરાણ વગેરેની અંદર આનો ખૂબ વિસ્તારથી વર્ણન કરેલું છે આ પ્રસંગની અંદર. પણ હવે એને આપણે આચમન સાથે જોઈએ તો જે વ્રત કરવાનું છે એનો મેં હેતુ આપને સમજાવ્યો કે વ્રતની અંદર આપણે પોતાની ઇન્દ્રિયોને વાળીએ છીએ. એમાં પણ વિશેષ કરીને સ્વાદેન્દ્રિય, ગઈ વખતે સ્વામી એક પ્રશ્ન આવ્યો હતો ને એમાં નિર્ભય સ્વામીજી વાત કરી હતી કે આપણે ફલાહારની અંદર પણ અત્યારે બહુ જુદી જુદી પ્રકારની વાનગીઓ અને બધું બને છે. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું વાત તો સાચી છે અને બને છે, બધા બનાવીને જમો, એમાં હું કોઈ વાંધો નથી લેતો, પણ હું એનો ઉદ્દેશ યાદ કરતો હતો કે એકાદશીના દિવસે વ્રત કરવાનો હેતુ તો એ હતો કે આપણે રસાસ્વાદને આપણે જીતવાનો છે, રસેન્દ્રિયને જીતવાની છે. તમે એને ફલાહારના સ્વરૂપમાં પોષણ આપી અને તમે જે હેતુ હતો હેતુ તો મારી નાખ્યો, પછી ફલાહારની અંદર પણ તમે રસ ગોત્યા. એટલે આ એક સહજ વાત છે વાલા ભક્તો, કોઈ અન્યથા ન લેશો, પણ એક સમજવાની વાત છે કે
એકાદશી વગેરે જે વ્રત કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ એ છે કે આપણે જીતેન્દ્રિય થવાનું છે. આપણી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને દરેક તમામ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય આ બધાને પવિત્ર કરી અને ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર એકરૂપ થાય એ એનો મુખ્ય ધ્યેય રહેલો છે. એટલે જે પોષણ આપતું હોય આ ઇન્દ્રિયોને, ખાસ કરીને જે ઇન્દ્રિયોને પોષણ આપીને એને વિકાર ઉત્પન્ન કરાવનાર જે તત્વો છે એનો ત્યાગ કરવાનું નામ વ્રત છે. હું ફરી વાત સમજાવું. પોતાની ઇન્દ્રિયોને આસક્તિ, મોહ, વિષયોની અંદર આસક્ત કરીને, વિકૃતિ ઉત્પન્ન કરીને, આપણને ભટકાવીને, આપણા ધ્યેયથી, આપણા લક્ષ્યથી આપણને ભટકાવીને જે ઇન્દ્રિયોને દિશાહીન અથવા તો સ્વચ્છંદ બનાવે છે એવા જે કર્મ છે એનો નિષેધ કરીને ઇન્દ્રિયોને કંટ્રોલ, નિયંત્રણ કરવા માટેનો વ્રતનો હેતુ છે. આ વસ્તુને પહેલા સ્પષ્ટ સમજીએ. એકાદશીનો ઉદ્દેશ આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કયો? તો કે જેના દ્વારા તમને તમારા વિષયમાં આસક્તિ થતી હોય. એટલે રસાસ્વાદ, જે જીતેન્દ્રિયની અંદર એક ઇન્દ્રિય રસાઇન્દ્રિય છે અને રસાસ્વાદને જીતવા માટે ઉપવાસનો મહિમા બતાવ્યો. બાકી ઉપવાસનો કોઈ ભૂખ્યા રહેવાથી ભગવાન રાજી થાય એવો શાસ્ત્રનો મત નથી. શાસ્ત્રનો મત છે કે ઉપવાસ કરીને તમે તમારી ઇન્દ્રિયો ઉપર, જે રસેન્દ્રિય છે, જે તમારે આહાર અથવા સ્વાદેન્દ્રિય છે, એ સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવવા માટેનો હેતુ રહેલો છે. અને એ હેતુને ધ્યાનમાં રાખી અન્ય પ્રકારના જે અનાજ છે એને ન ખાવા, સ્વાદિષ્ટ ભોજનોનો તે દિવસે આગ્રહ ન રાખો. વ્રતને દિવસે, પછી એકાદશી સિવાય કોઈ પણ વ્રત હોય, પણ એ દિવસે અન્ન સ્વાદિષ્ટ સ્વાદની અંદર આગ્રહ ન રાખો. તે દિવસે કેવળ શરીર પોષણ થાય એટલું તમે અનાજ એ રીતે તમે લો કે શરીરને પોષણ મળે અને તમારું મન છે એ ભગવાનના સ્વરૂપની અંદર રહે, સ્વાદની અંદર ન જાય, એનો મુખ્ય ધ્યેય રહેલો છે. અને એ ધ્યેયને ધ્યાનમાં રાખી અને દરેક એકાદશી વગેરે, જન્માષ્ટમી, રામનવમી, હરિજયંતિ વગેરે નોમ વગેરે વ્રતો આપણે અનુસરતા હોઈએ છીએ. હવે આ ઉદ્દેશને જો ધ્યાનમાં રાખીને જો આચમન સાથે આને સરખાવીએ તો આ વાત આપણને સ્પષ્ટ થશે કે જે આચમન કરીએ છીએ એ આપણે ઇન્દ્રિયોના પોષણ માટે નથી કરતા. વ્રતનો હેતુ છે જીતેન્દ્રિય થવા માટે, ઇન્દ્રિયોને વિકારથી રહિત કરવા માટે, ઇન્દ્રિયોને બહેકવાથી અટકાવવા માટે, ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવા માટે આપણે વ્રત કરીએ છીએ. તો એવું કર્મ જે પોતાની ઇન્દ્રિયોને પોષણ આપીને વિષય સાથે જોડે એવા કર્મનો ત્યાગ કરવાનો છે. આચમન જે છે એ એવા વિષય સાથે આપણને જોડતું નથી. આ વસ્તુને આચમન અને જળપાન એનો અંતર સમજાવું છું. શાસ્ત્રોમાં વિકલ્પ બતાવ્યો છે. કોઈ પણ વ્રત, તપ, પ્રાયશ્ચિત અને અનુષ્ઠાન વગેરે જે પણ કરવું એ યથાશક્તિ કરવું. એટલે એકાદશી વગેરે વ્રતની અંદર પણ વિકલ્પો છે. મહારાજે પણ સત્સંગી જીવનની અંદર, વચનામૃતની અંદર અને શિક્ષાપત્રીની અંદર આ વાત મહારાજે બહુ સ્પષ્ટ રીતે સમજાવી છે કે યથાશક્તિ તમારા શરીર, સ્વાસ્થ્ય અને દેશ કાળને અનુસરીને, તમારી સંપત્તિને, આ બધાને અનુસરીને તમારે વ્રત કરવાના છે. એટલે મહારાજે બધા વિકલ્પ આપ્યા કે જો શક્ય હોય તો નિર્જળા રહો. કદાચ જો તમારી શરીર શક્તિ, સંપત્તિ તમને જો સાથ ન આપતી હોય તો તમારે એક ટાઈમ ફલાહાર કરવું, 2 ટાઈમ ફલાહાર કરવું, અને ન હોય તો પછી 1 ટાઈમ ફલાહાર ને બંને 1 ટાઈમ અનાજ, એમ કરીને પણ વ્રત કરવું. પણ વ્રત કરવું અને વ્રત કરવાની પાછળનો ઉદ્દેશ મેં પહેલા સ્પષ્ટ કર્યો કે વ્રત કરીને મનને નિગ્રહ કરવું, ઇન્દ્રિયોને નિગ્રહ કરવી, ઇન્દ્રિયોને નિયંત્રણ કરવી, જીતેન્દ્રિય થઈને ભગવાનમાં મનને પુરવવું એ હેતુ છે. ઉપવાસ એ હેતુ નથી. ઉપવાસ માધ્યમ છે, સાધન છે. અને એટલા માટે એવા સિદ્ધિ પ્રમાણનાર જે સાધન છે એવા ભાવના સાથે એ સાધનને કરવું, એવો વ્રતનો ધ્યેય અને ઉદ્દેશ રહેલો છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી મેં કીધું એ પ્રમાણે અલગ અલગ વિકલ્પ છે. પણ જે સશક્ત હોય એને તો નિરાહાર ઉપવાસ કરવો, અને એમાં પણ જ્યારે નિર્જળા એકાદશી હોય ત્યારે નિર્જળા એકાદશી એટલે તપનું પરાકાષ્ઠાએ લાવવું, તપની સ્થિતિને પરાકાષ્ઠાએ લાવીને પોતાની ઇન્દ્રિયોને અને નાથવી કે જેથી કરીને ઇન્દ્રિયો તમારા નિયંત્રણમાં રહે અને ભગવાનના સ્વરૂપની અંદર પુરવી. એ રીતે એકાદશી નિર્જળાનું વ્રત થાય છે. અને જ્યારે વ્યાસજીએ ભીષ્મ પિતામહને અને ભીમને જ્યારે આ વિધિ બતાવ્યો ત્યારે પદ્મ પુરાણ વગેરેની અંદર આનું બહુ સવિસ્તાર વર્ણન કરેલું છે. અને એમાં ભગવાન વ્યાસ ભગવાને પણ આ વાત કીધી છે. વ્યાસ ભગવાને કીધું કે જ્યારે નિર્જળા એકાદશી હોય ત્યારે કોગળા કરવા માટે અને આચમન કરવા માટે પાણી ગ્રહણ કરી શકાય. પદ્મ પુરાણની અંદર આ વાત લખી છે. બીજા અન્ય પુરાણોની અંદર પણ આ વાત બહુ સ્પષ્ટપણે લખી છે કે તમારે કોગળા કરવા માટે અને મુખ શુદ્ધિ માટે અને આચમન માટે તમે
જલપાન મોઢામાં મૂકી શકો છો. એના સિવાય દારૂ જો તમે એના સિવાય જો જલપાન કરો તો એ મદિરા સમાન, દારૂ સમાન એનો ભાવ થાય છે. એટલે ફરી પાછી મારે હેતુ ઉપર વાત કરું કે જલપાન શરીરની તૃપ્તિ માટે, ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જો આપણે ભાવથી અને એ રીતે જો જલપાન કરીએ તો એ આપણે વિષયને પોષણ આપીએ છીએ, ઇન્દ્રિયને પોષણ આપીએ છીએ અને ઇન્દ્રિયોને એ તરફ વાળીએ છીએ. આનો અર્થ રોગી વૃદ્ધો માટે નથી, એમને જલપાન કરી શકાય છે. એટલે એકદમ આનો જડતાથી અર્થ ન સમજશો, પણ જે નિર્જળા એકાદશી કરતા હોય એના માટેની વાત છે કે નિર્જળા એકાદશી તમારા શરીરના પોષણ માટે, ઇન્દ્રિયોના પોષણ માટે અને સ્વાદ વગેરેને માટે જે પદાર્થો છે એ પદાર્થોનો ત્યાગ કરીને મન નિગ્રહ કરવું, ઇન્દ્રિયોને નિગ્રહ કરવી અને ભગવાનના સ્વરૂપની અંદર પૂરવવી, એવો એનો ભાવ રહેલો છે. અને એટલા પૂરતું, આચમન પૂરતું અને કોગળા માટે જો તમે પાણી મોઢામાં લો તો એનો દોષ નથી, કારણ કે એનો હેતુ નથી, તૃપ્તિ એનો હેતુ નથી, એનો હેતુ શુદ્ધિ છે. જે હમણાં સ્વામીએ પણ વાત કરી, શરીરની અંદર આપણે સ્નાનથી શુદ્ધ થઈએ છીએ, મુખ શુદ્ધિ કોગળાથી. ભગવાને સત્સંગી જીવનની અંદર 3 પ્રકરણના 33મા અધ્યાયની અંદર પણ મહારાજે લખ્યું, ન દંત ધાવનમ કાર્યમ કાષ્ટેનમ એકાદશી દિને અપામ દ્વાદશમ ગુણગુણશય પરણાદે શોધયમ મુખ. સત્સંગી જીવનની અંદર અને શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે આ વાત સમજાવી છે કે એકાદશીના દિવસે ન દંત ધાવનમ કાર્યમ કાષ્ટેન એકાદશી દિને દાંતણ વગેરે ન કરવું, પણ અપામ એટલે જળ, દ્વાદશમ ગંડુશય એટલે 12 કોગળા કરીને અને પર્ણથી એટલે પાંદડાઓ વગેરેથી શોધને મુખમ પોતાના મુખને શુદ્ધિ કરવી. એટલે જે પદ્મપુરાણમાં કીધું કે કોગળા કરવા માટે મુખમાં પાણી લો તો એમાં દોષ નથી, કારણ કે એનો ભાવ તૃપ્તિ નથી, ઇન્દ્રિય પોષણ નથી, એનો ભાવ શુદ્ધિ છે. જેમ સ્નાનથી શરીરની શુદ્ધિ કરીએ, મુખને કોગળા વગેરેથી શુદ્ધિ કરીએ અને આચમનથી અંતરને શુદ્ધ કરવું છે. અને એટલા માટે આચમનનું પણ પ્રમાણ બતાવ્યું છે કે આપણે 6 માસ એટલે કે હથેળીની અંદર જેટલું પાણી આપણે આવે, હથેળીના મધ્ય ભાગની અંદર જે આપણે આમ કોષ કરીએ અને જેટલું પાણી અંદર સમાય એનાથી એટલું જ પ્રમાણ એનું બતાવ્યું છે, કારણ કે એનો હેતુ શુદ્ધિનો છે, તૃપ્તિનો નથી. એટલે એ વખતે તમે ભગવાનના નામ માટે સ્મરણ કરો. અને એ શાસ્ત્રોમાં પુરાણ ઉપનિષદની અંદર તો ત્યાં સુધી લખ્યું છે કે પાણીની માત્રા કેટલી હોવી જોઈએ કે પાણી તમે ગળેથી ઉતારો તો એ હૃદય સુધી પહોંચી શકે એટલું જ પાણીનું પ્રમાણ હોવું જોઈએ. એટલે ગ્લાસ ભરીને આચમન પણ ન થાય. આપણે એમ માનીએ કે આચમનના બાના પાછળ એક પાલું પાણી પી લઈએ તો એ પણ શાસ્ત્રએ નિષેધ કર્યો છે. આ 6 માસે એને કીધું કે એનાથી માત્ર જો વધારે પણ હોય તો એ દારૂ સમાન, મદિરા સમાન એનો ભાવ થઈ જાય છે. એટલે એના માપસર, એટલે આચમનનું જે માપ આપણે લેતા હોઈએ એ માપસર તમે જો 3 વખત આચમન કરો કે કોગળા કરો, જેમ ભગવાને કીધું અપામ દ્વાદશમ ગંડુશય પરણાધિ શોધને મુખ. સત્સંગી જીવનની અંદર ભગવાને કીધું કે રીતે પોતાની મુખ શુદ્ધિ કરો, અથવા તો જેમ પદ્મ પુરાણની અંદર વ્યાસજીએ કીધું કે યત્નપૂર્વક નિર્જળા વ્રત કરવું, કેવળ કોગળા અને આચમન કરવા જળ મુખમાં નાખી શકાય છે, એમાં દોષ નથી. એટલે એનો ભાવ, એનો અર્થ આપણને થાય. અને એટલા માટે મેં હેતુ સાથે તમને વાત સમજાવી. વ્રતનો હેતુ ઇન્દ્રિયોને નાથવા માટે છે, ઇન્દ્રિયોને જીતવા માટે છે. એટલે ઇન્દ્રિયોને પોષણ મળે એવા ભાવથી કઈ જે પણ કર્મ થતું હોય એ કર્મનો ત્યાગ કરવો. શુદ્ધિ માટેનું જે ભાવ છે, આચમન છે, એ શુદ્ધિના ભાવથી કરવામાં આવે છે અને એનો હેતુ શુદ્ધિ રહેલો છે. અને શુદ્ધિના હેતુથી સ્નાનને પણ નિષેધ નથી, કોગળા કરવાને પણ નિષેધ નથી અને આચમન કરવાને પણ નિષેધ નથી. આપણા શાસ્ત્રોએ પ્રમાણિત કર્યું. એટલે એકાદશી દિવસે જો આપણે આચમન કરીએ તો આપણા વ્રતનો ભંગ થતો નથી. નિર્જળા એકાદશી હોય તો પણ આચમન કરવાનો અધિકાર છે અને કરવું જોઈએ, કારણ કે આપણી પૂજાની યોગ્યતા માટે, આપણા કર્મની યોગ્યતા માટે, પવિત્રતા માટે એ આવશ્યક છે. એટલે આચમન કરવાનો દોષ નથી. એટલે બંને ભક્તોએ જે પ્રશ્ન પૂછ્યો કે નિર્જળા એકાદશીને દિવસે આચમન કરાય અને પાણી મોઢામાં લઈ શકાય કે નહીં, તો આપણા પદ્મ પુરાણ વગેરે જે ગ્રંથો છે, સત્સંગી જીવન ગ્રંથ છે, શિક્ષાપત્રી વગેરે ગ્રંથની અંદર ભગવાને બહુ સ્પષ્ટપણે આપણને આદેશ કરેલો છે કે શુદ્ધિ માટે કરેલું છે, માટે આચમન કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત છે અને આચમન કરો તો એમાં દોષ નથી. નિર્જળા એકાદશી વ્રત ભંગ થતો નથી. એવા ભાવથી એ પ્રશ્નનો અર્થ સમજીએ. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.